વડોદરામાં કાળઝાળ ગરમીને પગલે તંત્ર દ્વારા હીટસ્ટ્રોક સામે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. સાજુ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી 20 બેડનો સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ કાર્યરત છે, જ્યાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત છે. તબીબી તજજ્ઞોના જણાવ્યા મુજબ હાલ ઓપીડીમાં ગભરામણના સામાન્ય કેસો આવી રહ્યા છે, પરંતુ ગંભીર સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. નાગરિકોને બપોરના સમયે તડકામાં નીકળવાનું ટાળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રવાહી લેવા અપીલ કરવામાં. ગભરામણ કે અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે. અભિપ્રાય ન્યૂઝ વડોદરા. ઉનાળાની આ ઋતુમાં જ્યારે પણ ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોય છે ત્યારે હીટસ્ટ્રોકના દર્દીઓની સંભાવના રહેતી હોય છે. આ દર્દીઓને મોસ્ટલી સામાન્ય અસર જણાય તો એ ઓપીડી બેઝ પર સારવારમાં આપવામાં આવે છે, પરંતુ જો વધારે તકલીફ જણાય તો એને અમે હીટસ્ટ્રોક વોર્ડમાં દાખલ કરીએ છીએ. હીટસ્ટ્રોક વોર્ડ માનની સરકારશ્રીની સૂચના મુજબ અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી કાર્યરત જ છે. આ વોર્ડમાં અમારી 20 બેડની કેપેસિટી છે અને એ પ્રમાણે અમારો જરૂરી નર્સિંગ સ્ટાફ, સર્વન્ટ, ડૉક્ટર્સ ત્યાં પોસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા પણ અમે વધારી શકીશું અને સ્ટાફની સંખ્યા પણ વધારી શકીશું. અમારા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા આ સારવાર અમારે ત્યાં આપવામાં આવતી હોય છે. હીટસ્ટ્રોકના દર્દીઓ અને પબ્લિક માટે હું એટલું જ કહેવા માગીશ કે આ ગરમીની ઋતુમાં બની શકે તો તડકામાં નીકળવાનું ટાળે. બપોરના સમયે તો ખાસ ટાળે. જરૂરી કામ સિવાય નીકળવાનું ટાળે અને જો નીકળવાની જરૂર હોય તો બની શકે તો છાંયડામાં રહે અને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લે, પાણી લે તો આ હીટસ્ટ્રોકથી બચવાની સંભાવના રહેલી હોય છે. અને જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક પહોંચી અને માર્ગદર્શન મેળવે એવી મારી સલાહ છે. હાલમાં અમારી પાસે દાખલ કરવા યોગ્ય એક પણ કેસ આવ્યા નથી. ગરમીના કારણે જે ગભરામણને એના કિસ્સા હોય છે એવા કે જે કિસ્સા જે ઓપીડી બેઝ પર આવે છે એ તાત્કાલિક ઓપીડી સારવાર લઈ અને એમને રજા આપવામાં આવે છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.